અકબર ની સામે મહારાણા પ્રતાપ 25 વર્ષ કુટુંબ સાથે જજુંબા. મહારાણા પ્રતાપ તો આરાવલી ની ગાળીઓમાં આરામ કરતા હોય, 10 થી 8 કલાક ઊંઘ કરતા હોય, પણ દિલ્હીની ગાદી ગાલીચા ઉપર અકબર બાદશાહ ને રાતમાં 3 પથારીઓ ફેરવી પડે, કારણ કે કઈ આવી જાય એનું કાંઈ નક્કી નહીં. માઈ એડા પુત્ર જાણે જેડો રાણ પ્રતાપસિંહ, અકબર હુતો ઉદપેક જાણે શિરાણે સાપ. અકબરની કવિકીય દશા કેવી હતી કે બરાબર આ થાક્યો પાક્યો માણા ઓફિસેથી ઘરે આવે અને એસી ચાલુ કરીને આખો દી ફૂલ થાકી ગયો હોય અને આમ બરાબર બેડ માંથી હુવા જાય અને આમ કરીને આમ લાંબો થાય તા પંખામાં કાળોતરો નાગ ટીંગાણો એની શું દિશા થાય? એમ જ થાય ને. પછી ભાગવું કેમ નહીં? ભાગવા જાય ને સીધું આમ કરે તો આવી દશા દુહામાં કવિએ કીધું અકબરની હતી. માઈ એડા પુત્ર જાણે હે ભારતની માવડીઓ, અહીં બેઠેલા આટલી સંખ્યામાં બહેનો છે એને વિનંતી કરીને ચારણ તરીકે કહું, મારા દેશની દીકરીની જે તાકાત છે, આ વિક્રમસિંહ ને કોક માએ જન્મ આપ્યો છે. પ્રતાપને સેનાના જેટલા છે, જે રમેશ જોગલ હોય તો ભલે, દેવાજ બોદર હોય તો ભલે, શિવાજી હોય, પ્રતાપ હોય, વલ્લભભાઈ પટેલ હોય, પછી કોઈ સંત હોય, એને જન્મ કોક માં આપે છે. મારા દેશની દીકરીઓ, એમાં ભારતની દીકરીઓની બહુ જવાબદારી છે. એને ખબર હોવી જોઈએ રીલમાં વાંકા ત્રાહા મોટા કરીને વિડિયા મૂકવાથી તમને મહાન સમજતા હો તો એ તમારી મોટી ભૂલ છે. હા, એ તમારી ભૂલ. કેવા સંતાનોને તમે જન્મ આપી શકો છો? કોઈ પણ શૂરવીર હોય જન્મ કોણ આપે? જવાબદારી પેલી માની છે. આ દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે કે આ હિન્દુસ્તાનની દીકરી છે, પણ એને ખબર હોવી જોઈએ એ વાત. હા, બાકી પછી તો રહોડામાં ગરોળી કરી જાય, મમ્મી ગરોળી, મમ્મી પાછી કે કોકને બોલાવીએ અને પાછા બીજે દી માયક ઉપર આવીને હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. હારી ધરતી વગર હારા છોડવા થાય નહીં. એટલે બેનો દીકરીઓને માતાઓને વિનંતી કરું, હારા બે હાલરડા તમારા બાળકોને સમજાવજો, દીકરીઓને દીકરાઓને હારી બે વાર્તાઓ આવી સુરવીરોની સમજાવજો. અનુપમા નો ઓછી જોવાય તો વાંધો નહીં, ઈ જરાય દુખી નથી, તમને દુખી કરવા માંગે છે. આપણે ગામડામાં તો ખબર નહીં, પણ હેરમાં તો પતિને ખાવા નથી દેતી બાયું. સાનું મુનો બે હોય, અનુપમા ચાલે છે, એડવર્ટાઈઝ આવે ત્યારે દઉં. પણ આ અનુપમો બસારો હાવ બેવડો વળી ગયો એનું ઓફિસેથી આવી. એટલે આવી પરિસ્થિતિ છે અને બહુ મોટી એમની જવાબદારી. એટલે અહીં દુહામાં કવિએ રાણા પ્રતાપના જનેતાને કીધું કે માય એડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ, અકબર હુતો ઉદ્ર કે જાણે શિરાણે સાપ. માથે કાળોતરો નાગ લબડતો એવી દશા થઈ અને અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત, પણ માથે મેઘ મલ્હાર. અને આપણને ખોટું ભણાવવામાં બહુ આવ્યું છે. આ 75 વર્ષ સુધીમાં અકબર મહાન, બાબર મહાન, હુમાયુ આવ્યો ને બાબર આવ્યો ને અકબર, બસ આ જ આવ્યા. અહીંયા અમે બધા હતા. ઈ શું આ સોને કી સીડિયા ભારત કહેવાતો હતો ને આખી દુનિયાને ભારતે ખૂબ આપ્યું, ઈ બધું કાંઈ નહીં. આજ પણ મિસાઇલ કોઈ ગ્રહમાં છોડી હોય ને તો આપણું પંચાંગ ભારતનું રાખવું પડે છે. આપણી ઋષિમુનિનું પંચાંગ 31 વાળાની તારીખ ઉપર નથી છોડાતું તો અવળું જાય. દરિયામાં ભરતીનો ઓઠ ભારતના પંચાંગ પ્રમાણે આવે, 31 વાળાના કેલેન્ડર પ્રમાણે ન આવે. એ બધી ખબર હોવી જોઈએ. નકરે એકચ્યુઅલી આ બધા કેદી સુધરશે. અમે બરોબર પહોંચેલા સહી, તું ગોરખો ત્યાં તારી પેઢીઓ નહોતી તે દુણા પહોંચેલા સહી. દુનિયા ક્યાં પહોંચી? દુનિયા બરોબર છે ને અમે બરોબર છે. આપણી પરંપરાની એક આપણને ખબર હોવી જોઈએ. એટલે ફરી મને કહેવાનું મન થાય કે હાવજ જેવા સેનાના યુવાનો આવતા હોય, પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો તાળ તાળ કાટાળો આવ્યો દેતો ડુંગરા આદિયા મોગરા આદિયા કતારા
વર્ષમાં સુરવીર શેર શાંત થયો છે, એને ભારતની શક્તિએ જગાડ્યો છે. પાછો અમારે તમારા બાપુ પી જાય પછી હું કઈ કહું નહીં તો પૂરું થઈ ગયું. તો હા, આ હું નથી કેતો, આ હું નથી કેતો, ભગત બાપુ કહે છે એટલે હું તમને કહું છું. અહીંયા એવું નથી કીધું ભારતની હારી નારી કે તમારા બાપુ પી જાય પછી મારાથી કાંઈ ન કહેવાય. તો શું કીધું એ સાંભળી લ્યો. ભગત બાપુની રચના છે એટલે તો વે વિચાર કર દરબાર કને ઘર બાર કરી ધમકાવતી થી. વિચાર કર દરબાર કને ઘર બાર કરી ધમકાવતી થી. ફિટકાર સુનાવતી जिंदगी में फिर बात कहीं न बुलावती थी. पतिजार को आप रिजावती ना जग तारक राम रिजावती थी. राम रिजावती थी. सब पवन जीवन आदिश का सोई हिंद की राजपूतानिया थी. पावन में नहीं पाव पेशारा खामिया का. जब जिनका जीवन पाप बदे सोई जीवन राजपूतानिया का. अमर रहो विक्रम सिंह, अमर रहो विक्रम सिंह. रणनाथ मारे सुभाष मारे नीलनाथ मारे नहीं रोकती थी. सब घायल फौज को एक कर तलवार धरी छूटती थी. शमशेर जड़ी सिर झीलती थी और फौज का पाव हटावती थी. का गीत दबावती थी. सोई हिंद की राजपूतानिया थी. सोई हिंद की राजपूतानिया थी. गीत दबावती थी. सोई हिंद की राजपूतानिया थी.